ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો? મજા છો ને ભાઈ? ભાઈ આપણા બ્લોગ જોતા હોય એ બધા મજામાં જ હોય. અને ભાઈ આજે શું કહેવાય કે શ્રાવણ માસનો છેલ્લો દિવસ એટલે કે પૂરો થઈ ગયો. અને આમ તો કહેવાય કે ભાદરવાનો પહેલો દિવસ. આજે ભાદરવી અમાસ છે. આજથી ભાદરવો મહિનોની શરૂઆત થઈ ગઈ છે. અને ભાઈ જેવી અમાસ છે તો આજે અમે અમારા દાદીમાના શું કહેવાય દીવો, જેમ કે દીવો બારવાનો હોય છે અમાસના દિવસે, તો ત્રિવેણી ઘાટ ઉપર દીવો બારવા માટે આવ્યા હતા. પણ મેં આજે એવું વિચાર્યું કે બ્લોગની સ્ટાર્ટઅપ આપણે દ્વારકાધીશના સ્થાનથી કરીએ. એટલે કે અત્યારે હું હાલમાં ગીતા મંદિર આવ્યો છું. અહીંયાનું કંઈક મહાત્મય એવું છે કે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણના મોક્ષ સ્થાન એટલે કે ભગવાન શ્રી કૃષ્ણએ છેલ્લા શ્વાસ અહીંયા લીધા હતા એવું કહેવામાં આવે છે. તો જો અમે અને મેડમ અત્યારે શું કહેવાય કે મંદિરની પટાંગણમાં ઊભા છે. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. જો અત્યારે તો શું કહેવાય, હું મસ્ત કુદરતી એન્વાયરમેન્ટની મજા લઉં છું. ચલો તમારે પણ લેવી હોય તો આવી જાઓ. તો ફ્રેન્ડ જો આ છે એ ભીમનાથ મહાદેવ મંદિર છે અને હર હર મહાદેવ મંદિર છે. તો અત્યારે ઓલરેડી ભગવાનને શું કહેવાય, આપણે મંદિર બંધ હોય તો શું કહેવાય, દ્વાર બંધ હોય તો ભગવાન અત્યારે પહોંચી ગયા છે. અત્યારે સમથિંગ વાગી ગયા છે 12:30 જેવું. તો હવે જોઈએ આગળ શું થાય. તો ચલો ફ્રેન્ડ્સ, બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અમે જઈએ છીએ આપણે ગીતા મંદિરના નાના મોટા જે કંઈ પણ મંદિરના દર્શન છે એ તમને આજે કરાવવાનો છું. તો બ્લોગમાં મારી સાથે બન્યા રહેજો તો તમને ખ્યાલ આવશે કે અહીંનું મહાત્મય શું છે. તો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણના ચરણ પાદુકા છે. મેં દર્શન કરી લીધા, તમે પણ કરી લ્યો. અને ભાઈ અહીંયા એવું કહેવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ અહીંયા પોતાના અંતિમ શ્વાસ લીધા હતા એવું કહેવામાં આવે છે. તો ભાઈ અહીંનું જે એન્વાયરમેન્ટ ને અહીંની જગ્યા, અહીંનું મહાત્મય, અને અહીંયા હિરણ કાંઠે એટલે કે હિરણ નદી છે. અહીંયા જો તમે જોઈ શકતા હશો, અહીં બાજુમાં જે છે એ હિરણ નદી છે. અને અત્યારે વરસાદ પણ એકદમ ફૂલ વધી ગયો છે. ક્યાં જવું છે? જો અહીંયા એક છત્રી છે, છત્રી હેઠળ ઊભા રહીએ. શું કે? તો હવે આપણે આ વરસાદ ચાલુ થઈ ગયો છે અને અત્યારે આમથી આમ જવું છે ક્યાં, કંઈ ખબર? તમને ખબર છે? તો અહીંયાથી ગીતા મંદિર છે, જે ભગવાનનું સ્થાન કહેવામાં આવે છે. તો ત્યાં ગીતા મંદિરના દર્શન કરશું આપણે. પછી સીધા આપણે જઈશું ત્રિવેણી ઘાટ ઉપર. તો પછી ત્રિવેણી ઘાટ ઉપર જવું છે ને? શું ટ્રાફિક ઓછું થઈ ગયું છે? તો ફ્રેન્ડ્સ ચલો હવે આપણે ગીતા મંદિરના દર્શન કરવાના છે. પછી આપણે જવાનું છે સીધું ત્રિવેણી ઘાટ ઉપર. અહીંયા જો મેડમ છે હિરણના કાંઠે અને વડલાની ડારે ટેહું ટેહું કરે છે. શું કે સાચી વાત છે ને? કે શરદી થઈ ગઈ છે? આંખમાંથી ટેહું ટેહું તારે ચાલુ લાગે એવું છે. તો આ છે ઈ હિરણ નદી છે જે અહીંયાથી સીધું આગળ જાય છે અને પછી ત્રિવેણી ઘાટમાં સંગમ થાય છે. કઈ કઈ નદીનો બોલી ચાલ? હિરણ, હા, કપિલા હા, અને સરસ્વતી. ઓકે, એક્સિલેન્ટ. તારો ઇતિહાસ બહુ મોટો છે. એમ તું ઇતિહાસમાં આગળ વધીશ એવું લાગે છે. તારો ઇતિહાસ મેઈન સબ્જેક્ટ તો ઇંગ્લિશ છે. અત્યારે તારો ઇતિહાસ શું કહેવાય એકદમ પ્રસન્ન થઈ જવાનો છે એવું લાગે. સાચી વાત છે ને? સબ્જેક્ટ તો ઇંગ્લિશ છે, મેં એવું છે. ઇતિહાસ નથી રાખ્યો. એવું છે. તો ભાઈ જો આ છે ગીતા મંદિરનું આખું પટાંગણ. જો આ બધું ગીતા મંદિરનો જ પટ છે. અને આ લોન નથી હો, આ ઓલી ડુપ્લિકેટ લોન છે જે ક્રિએટ કરેલી છે, પ્લાસ્ટિકની લોન. અત્યારે બધું ડુપ્લિકેટ જ છે. એવું છે? તું પણ એ ડુપ્લિકેટ છે? હું તો ઓરિજિનલ છું. એવું છે. તો તારે ડુપ્લિકેટ બની જવું છે તો આ લોન જેમ બની જાય. નહીં, મને ડુપ્લિકેટ નથી બનવું, હું ઓરિજિનલ જ સારી છું. એવું છે. તો ચલો હવે જાશું. ચલો તો હવે ગીતા મંદિરે જઈને દર્શન કરી લઈને પછી આગળ નીકળીએ. શું કે? તો ચલો. ગીતા મંદિર આવી ગયા અને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરી લઈએ અને તમને પણ કરાવું. જો અહીંયાથી ગીતા મંદિર સ્ટાર્ટ થાય છે. તો જલ્દી ફટાફટ આપણે દર્શન કરીએ. મેડમ, તમારે દર્શન કરવા જવું છે અંદર કે ન જવું? આવો જ છો ને? તો ચલો જલ્દી આવો. તો ભાઈ જો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર છે. અહીંયા તો આજે તો કંઈક બધું ઓલું કર્યું લાગે મંદિરમાં, નહીં?
તો ચલો દર્શન કરી લઈએ અને તમને પણ કરાવીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તારે ભગવાનને ઓલું શું કહેવાય ઝુલાવા નથી? ઝુલાવી લે ટ્રાફિક વધારે છે તમારે એક આમ 1 મિનિટ ઝુલાવી લે તો થઈ જશે. ત્યાં જગ્યા છે. હા એ મારે અહીંયા આ ધ્યાન રાખવું પડે. એવું છે ધક્કાધુક્કીનું ને? આમ માંથી સાઈડમાંથી જતી રહે, અહીંથી આમ સાઈડમાં જતી રહે આમ. હા ત્યાંથી હા ત્યાંથી હવે લે દોરી લઈ લે. હા રેડી. અત્યારે આ ગોપાલને ઝુલાવી દઉં છું. તો ચાલો હવે દર્શન કરી લીધા, હવે જવું ને? ચાલો તો હવે આપણે ગીતા મંદિરે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરી લીધા. હવે આપણે જવાનું છે ત્રિવેણી ઘાટ ઉપર, જ્યાં 3 નદીનો સંગમ થાય છે, હિરણ, સરસ્વતી અને કપિલા. અને જો આપણે અહીંયા બ્લેકબેરી પાક કરી હતી અને આ મેડમ તો આજે લાલ એન્ડ બેક છે કે મરૂન એન્ડ લાલ છે. આ મેડમને શરદી જાતી નથી. બહુ થઈ ગઈ છે. તો ચાલ ગોલો ખવડાવી દો એમાંથી. ગોલો ખાઈ લે એટલે શરદી હોય જાય. એવું છે. તો ભાઈ અહીંથી ગીતા મંદિરનું બાજુનું બેકગ્રાઉન્ડ આ રીતના છે, એટલે કે આ બહારનો ભાગ છે. તો ચલો હવે જવું ને? તો ચલો ફ્રેન્ડ્સ મળીએ આગળ. ફ્રેન્ડ્સ તમે જો અહીંયા કઈ નદી છે? આ હિરણ નદી છે, જે આગળ જતા આપણે કપિલા અને સરસ્વતી ત્રણેય નદી સાથે મળીને પછી સમુદ્રમાં જાય છે ને, દરિયામાં. અને જો ફ્રેન્ડ સામે દેખાય છે એ મોરારી બાપુનો બંગલો છે. અહીંયાનું એન્વાયરમેન્ટ જો કેવું મસ્ત છે. હા એકદમ શાંતિ વાળું અને પવન બી કેવો મસ્ત આવે છે. ત્રિવેણી સંગમ છે. જો હિરણ, કપિલા અને સરસ્વતી 3 નદીનો સંગમ થાય છે. મેડમ તું હું ભીડમાં ખોવાઈ ગઈ હું? હે આ તો આગળ હાલ. હવે ત્રિવેણી ઘાટ ઉપર જવાનું છે આપણે. તો હવે આપણે અંદર એન્ટર થઈ ગયા અને ભાઈ અહીંયા આવ્યા ને અંદર તો આજે તો લોટ ઓફ પબ્લિક છે. કારણ કે આજે મોસ્ટ ઓફ લોકો બધા શું કહેવાય કે પોતાના પિતૃઓને પાણી રેડવા માટે આવતા હોય છે અહીંયા. અને જો તમને અહીંનું માનવ મેળાનું બતાવું. અહીંયા અત્યારે આ ઘાટ ઉપર કેટલા માણસો ન હોય, પણ આજે તો બહુ બધા માણસો જ માણસો છે બધા. જો અહીંયાથી આપણે પાણી નથી રેડવું આપણા પિતૃઓને, એવું છે. જીતા પીડા દીધું છે એટલે હવે પિતૃઓને પાણી નથી પાવું એવું. કે મરી ગયા પછી કોઈ પાણી પીવા આવે પણ એવું નથી. એ બાને આપણે શું કહેવાય પીપળા ને પછી વડલા ને એ બાને આપણે એક વૃક્ષને પાણી પીવડાવીએ છીએ. પાછા એ તો રોજ રોજ પાતા જ હોય છે, પણ આજના દિવસે એવું માનવામાં આવે છે કે આજે ભાદરવી અમાસ છે, તો આજના દિવસે આપણા પિતૃઓને પાણી પીવડાવીએ તો એમને મોક્ષ પ્રાપ્ત થાય. એટલું જ કહેવા માંગીશ કે જે જીવે છે એને સાચવી લો અને એવું છે. પાણી પીવડાવી દો તો તમારું શું કહેવાય બહુ સુધરી જશે. એમ મરી ગયા પછી તો કોઈ બિચારું ક્યાં જોવા આવ્યું છે કે તમે પાણી પીવડાવ્યું કે ન પીવડાવ્યું. તો ચલો આપણે તો ઘાટના દર્શન કરી લઈએ. તો ચલો બધા લોકોને બતાવીએ કે ઘાટ અહીંયાથી જો અહીંયા બધા જો આ રીતના પિતૃઓને પાણી પીવડાવતા હોય છે. જો અહીંયાથી ભરીને અહીં નાતા હોય. આ કેમ નાવાનું મસ્ત પ્રેમ નહીં? નાવાનું મસ્ત પ્રેમ જો કેટલું પાણી ભરેલું છે. જો અત્યારે અહીંયા નદીના 3 સંગમ છે. હિરણ આ બધુંથી આવે છે, કપિલ આ બધુંથી આવે છે અને સરસ્વતી આ બધુંથી આવે છે. જો અહીંયા એક પોઈન્ટ છે, આ પોઈન્ટ બધા નાય છે. તારે નાવું છે? તું તારે શું કહેવાય બધું પાપ ધોવાઈ જાય તારા? નથી કર્યા? તને કેવી રીતના ખબર કે તે પાપ નથી કર્યા? એટલે પાપ કર્યા હોય એ જ લોકો અહીં નાવા આવતા હશે એવું કહે છે. એવું બધાની માન્યતા છે કે પાપ ધોવાઈ જાય.
આપણે તો પાપ નથી કર્યા, મેડમે નથી કર્યા, ભાઈ મહેનત કરવી. કદાચ જાણે અજાણે નાના મોટા પાપ થઈ ગયા હશે, એ તો બધા જ થતા હોય છે. તો ચાલો હવે આપણે જવાનું છે ઘર બાજુ, કારણ કે આપણે આજે ગીતા મંદિર પછી ત્રિવેણી ઘાટ દર્શન કરી લીધા, પાણી પણ પીવડાવ્યું અને હવે પીવડાવવાનું છે આપણે. કોને પીવડાવવાનું છે પાણી? હાલો તો એને ભાઈ હાલો અને જીવતી છે એને પાણી પાઈ દઈએ. આપણે બધા સ્વર્ગવાસ થઈ ગયા, એ લોકો તો પાણી પીવડાવ્યું. આ જીવતી છે એને પાણી થોડુંક પાઈ દઈએ ને ભાઈ, કારણ કે જીવતી છે એને પાણી પાશે તો કદાચ મને એનામાં જીવ હશે તો પાણીનો ગ્લાસ ભરીને આપશે એવું લાગે છે. આપીશ ને મને ગ્લાસ ભરી? અત્યારે મારી સેવા તમે કરો, તમારી. એટલે હું તારી સેવા કરું એમ? તો અત્યારે તો તમારે કરવી હજુ અહીંયા